તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે બાલાસિનોરથી। 10 મોહરમ આશુરાના દિવસ નિમિત્તે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું। નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ બાલાસિનોર દ્વારા 10 વર્ષની જેમ આ વર્ષે પણ 10 મોહરમ એટલે કે આશુરાના દિવસે બાલાસિનોરની KMG જનરલ હોસ્પિટલમાં 69 દર્દીઓ, સાગર સર્જિકલ હોસ્પિટલમાં 16 દર્દીઓ, કોઠારી ગાયનેક હોસ્પિટલમાં 7 દર્દીઓ, મીના ગાયનેક હોસ્પિટલમાં 11 દર્દીઓ, મહાગુજરાત હોસ્પિટલમાં 3 દર્દીઓ, સર્વોદય હોસ્પિટલમાં 27 દર્દીઓ, બાલાસિનોર સરકારી હોસ્પિટલમાં 3 દર્દીઓ અને બાલાસિનોર બજારમાં ફરતા ગરીબ માણસોને 17 તેમજ ટોટલ 150 ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઇમામ હુસેન અને 72 શોહદાએ કરબલાની બારગાહમાં કિરાજે અકીદત પેશ કરવાની નિયત અને તમામ મરહુમોના ઈસાલે સવાબ માટે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું। જમીલા દિવાનનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, બાલાસિનોર।